વિનાયકો. આ પ્રથમ શ્લોક છે રામચરિત માનસનો. વંદે વાણી વિનાયકો. તુલસીદાસજીએ વ્યાસજીએ પ્રથમ શ્લોકની અંદર વાણી અને વિનાયકો પહેલા સરસ્વતીજીની વંદના કરી છે. સાહેબ ધ્યાનથી સાંભળજો આ રામ કથા, એટલે તમને શ્રવણમાં ખ્યાલ આવે કે કોઈ પણ આપણા ત્યાં કાર્ય હોય તો પહેલા આપણે ગણપતિ બેસાડીએ, રિદ્ધિ સિદ્ધિને બેસાડીએ. એને સુંદર મજાનો બાજો બોલે, એના ઉપર લાલ સ્થાપન પાથરી ઘઉંના દાણા મૂકી ભૂદેવ બ્રાહ્મણો વેદ મંત્ર દ્વારા અષ્ટદલ દ્વારા ગજાનંદ ગરવા ગણપતિની સ્થાપના કરે. માથે ગણપતિને પંચામૃત સ્નાન કરાવે અને સારે વિરાજમાન કરે. પરંતુ અહીંયા તુલસીદાસજીએ માં સરસ્વતીજીની વંદના કરી છે. કારણ કે જ્ઞાન રાત્રિ એમાં સરસ્વતી છે. વિઘ્નને દૂર કરનાર એ ભગવાન ગણેશજી છે. વિઘ્નને દૂર કરે, રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્ય લાભ, જય વિજય અને યશ કીર્તિ પ્રાપ્ત કરાવે એવા ગણેશજી, એની વંદના વ્યાસજીએ કરી છે. બીજો શ્લોક વેદ વ્યાસજીએ લખ્યો, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તે સિદ્ધા શાંતસ્ત્વમેશ્વરમ. બીજો શ્લોક માં શિવ અને શક્તિને અર્પણ કર્યો છે, માં ભવાનીને અર્પણ થયું છે, મહાદેવને અર્પણ થયું છે. બહુ સાંભળવા જેવું છે. એક શ્લોકમાં ગણેશજી અને સરસ્વતીની વંદના છે. બીજા શ્લોકમાં ભવાની શંકરો વંદે. ભવાની કહેતા માં પાર્વતી, પાર્વતી કહેતા માં જગદંબા, જગદંબા કહેતા માં ભગવતી, અને ભગવતી કહેતા આઈ પાર્વતીની વંદના થઈ છે. આ સંસ્કૃતના શ્લોકની તાકાત તો જુઓ. ભવાની શંકરો વંદે, શિવ અને શક્તિની વંદના થઈ છે. પણ ગુરુની કેવલ એક જ વંદના છે. વચ્ચે ગુરુનું નામ આવ્યું શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા કદાચ મારીને તમારી ડગમગે, શ્રદ્ધા કદાચ ઓછી હોય, શ્રદ્ધા કદાચ વધતી હોય, કદાચ કોઈનામાં થોડી શ્રદ્ધા હોય, કદાચ કોઈનામાં વિશેષ શ્રદ્ધા હોય, કોઈને રામમાં શ્રદ્ધા હોય, કોઈને કૃષ્ણમાં શ્રદ્ધા હોય, કોઈને નારાયણમાં શ્રદ્ધા હોય, કોઈને જગદંબામાં શ્રદ્ધા હોય. એ 33 કોટી દેવી દેવતાઓ એક થઈ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. શ્રદ્ધાથી આપ શ્રોતા બની જ્યારે આવી કથા સાંભળો, આવી કથાનો તમે મર્મ સાંભળો, આવી કથાનો તમે સારાંશ સાંભળો છો જ્યારે, ત્યારે રામ આપની આ સેવાનો સ્વીકાર કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.
યુગ યુગમાં પ્રગટ થાય એ રામ. 4 યુગ. કેટલા યુગ? હું બોલું એમ ખ્યાલ તો આવે છે ને બધાને? હે તો બરોબર છે. આનંદ આવે છે તો વાંધો નહીં. 4 યુગ છે. સતયુગ, પછી ડાયરેક્ટ કર્યું. પહેલા આવે છે સતયુગ, પછી બીજો છે દ્વાપર, ત્રેતા અને કલિકાલ. આ હળાહળ કળિયુગની અંદર આજે તમે હું આજે આપણે રામકથા સાંભળીએ છીએ. બાપ આ સત્યથી વિપરીત કશું જ નથી. રામની કૃપા હોય ને તો જ આ માંડવા માથે આપણે બેસી શકીએ છીએ. જેમ ચૂંટણી આવે ને એટલે આપણે સિલેક્શન કરીએ ને વોટર, એક જણાને નિમીએ કે આગળ પડતો છે ને આગળ કરો તો આપણું કલ્યાણ કરશે. પણ શોર્ટમાં તમને કહું કે આજ તમને બધાને ચૂંટીને ભગવાન અહીંયા મોકલ્યા છે કે જાઓ તમે કથા સાંભળો, કથા તમે શ્રવણ કરો, અને આ કથા જો તમારા કાને પડી ગઈ આ કલિકાલમાં તો બેડો પાર થઈ જાય છે. जिसका जितने भाग्य में लिखा उतना ही पाता है, मेरे भोले के दरबार में सबका खाता है. શિવના દરબારમાં પણ બધાનું ખાતું, રામના દરબારમાં પણ બધાનું ખાતું, કૃષ્ણના દરબારમાં પણ બધાનું ખાતું છે. એવા 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને આ કલિયુગ, એમાં હળાહળ કળિયુગની અંદર આ દોડાદોડીની અંદર તમે હું જીવી રહ્યા છીએ. આ ગ્રંથનું નામ શું છે તો કે શ્રી રામચરિત માનસ. તુલસીદાસજી રચિત. એક છે વેદવ્યાસજી રચિત અને એક છે તુલસીદાસજી રચિત. આ તુલસીદાસજી રચિત રામ શ્રી માનસ ની અંદર 7 કાંડ છે. કેટલા કાંડ? એમાંથી તમે હું અત્યારે આપણે બાલકાંડની ચોપાઈ તરફ આગળ વધી રહ્યા છીએ. બીજો કાંડ અરણ્ય કાંડ, ત્રીજો કાંડ અયોધ્યા કાંડ, ચોથો કાંડ કિષ્કિંધા કાંડ છે, પાંચમું જે હૃદય કહેવાય સુંદર કાંડ છે. બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહું કલેશ વિકાર, કવન સુકાજ કઠિન જગ માહી, હો દઈ કાર હે હનુમાનજી. બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહું કલેશ વિકાર, એવા હનુમાનજી. એની ગાથા શ્રી રામની ગાથા. 4 ભાઈઓની કથા છે. કેટલા ભાઈ? કયા કયા એ તો તમને ખબર જ હશે. 5 હતા 4? તો હારું તો મહારાજ કથા કરવા તમને બોલાવે. તમને બધી ખબર હોવી જોઈએ, અમને શું ખબર હોય? 4 ભાઈની કથા છે. રામ, લક્ષ્મણ, ભરતજી અને શત્રુઘ્ન ભૈયા. આ 4 ભાઈની કથા એટલે રામાયણ. મારી તમારી કથા એટલે રામાયણ. જેમ ભાગવતજીને તમે મૂકો કે ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, તો એટલે તપ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ. આ બધું જ ભેગું થાય ને ત્યારે ભગવાનની કૃપા થાય. એમ નામ થતી નથી. ભૂખ લાગી હોય, ફ્રીજમાં ઘણું બધું હોય, કાજુ બદામ, મેવા, મીઠાઈ, કાજુ કતરી, કોપરા પાક, મોહનથાળ. પણ ડોક્ટરે કીધું છે આમાંથી અન્નકૂટની જેમ એક ખાવાનું દર્શન કરી મૂકી દેવાનું.
પણ આપણે જે જમીએ છીએ અને પચાવનાર પણ પ્રભુ છે, એ રામ જીવાડનાર છે. એવી રામની ગાથા એટલે શ્રી રામચરિતમાનસ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકારના ચરણમાં વંદન કરતા, શ્રી સીતારામના યુગલ ચરણોમાં વંદન કરતા, દ્વારકાધીશ ભગવાન લક્ષ્મી નારાયણના ચરણોમાં વંદન કરતા, મારા માતા પિતા ગુરુ એમના ચરણોમાં વંદન કરતા, આપ શ્રોતાગણોના હૃદયમાં બિરાજમાન શ્રી રામજીના ચરણોમાં વંદન કરતા. આવો આ કથાનો આપણે પ્રારંભ કરીએ. સૌને જય સિયારામ. બાલકાંડની કથામાં આપણે પ્રવેશ કરીએ. આપને પહેલા જ કથાની અંદર કીધું એના કરી છે, શિવ અને શક્તિની વંદના કરી છે, સદગુરુની વંદના કરી છે. જબ તબ સુમિરન ભજન હોય, શ્રદ્ધામાં કદાચ વધઘટ થાય. શ્રદ્ધા એ નદી છે અને વિશ્વાસ એ દરિયો છે. યાદ રાખજો, શ્રદ્ધા કદાચ તમારી અને મારી વધારે ઓછી હોઈ શકે, પણ સમુદ્રમાંથી કદાચ એક લોટો તમે જળ ભરી લ્યો ને તો સમુદ્રને કોઈ ફેર પડતો. એમ આ રામચરિત માનસ છે ને એ સમુદ્ર છે, અને સમુદ્રમાંથી જેટલું લોટાય એટલું તમે લૂંટી લેજો, જેટલું લેવાય જેટલું ગ્રહણ થાય એટલું તમે કરી લેજો. ભક્તિનું ગાથું જેટલું ભરાય એટલું ભરી લેજો. બાકી અમારો તો ટાઈમ નક્કી જ છે, 7 વાગે એટલે આપણે આરતી થઈ જ જશે કમ્પ્લીટ. મેનુ અહીંયા તૈયાર જ છે રસોડામાં. સુંદર મજાનો દાળ ભાત વઘાર થઈ જ રહ્યો છે. કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે આપણે જે બધા અહીંયા બેઠા છીએ, હું તમે, એ રામની કઈ કૃપા હોય તો જ બેઠા હોય. પુણ્ય એમનામ પ્રાપ્ત થતું નથી સાહેબ. જો પુણ્ય એમનામ જો મળતું હોત તો આ જગતમાં પૈસાદારો આપણા સુધી પુણ્ય પહોંચવા ન દે. પણ આ કથામાં જેને જેને પણ સહયોગ આપ્યો છે, તન મન અને ધનથી, એક ભૂદેવ તરીકે વ્યાસપીઠ ઉપર જે વ્યાસ વક્તા તરીકે એમને આશીર્વાદ આપું છું કે રાઘવેન્દ્ર સરકાર અહીંયા જે કોઈ બેઠું છે એની મનોકામના પૂર્ણ કરે. આ રામાયણના કુલ 4 સંવાદ છે. કેટલા સંવાદ? 4 ભાઈ મેં તમને કીધા, બધું સાંકળ પકડી રાખજો તો જ સમજાશે. હા, આખો લહારી દ્રવંશુ દશરથ અજીર બિહારી. આ ચોપાઈ દરેક લગભગ બધાને મોઢે છે ને, પણ એનો અર્થ શું? અર્થ તો સમજવો જોઈએ. એનો અર્થ એટલો જ થાય છે, જેમ આ 7 શ્લોકની અંદર રામાયણની રચના વાલ્મીકી કે વિશ્વામિત્ર કે વશિષ્ઠ જે વેદ વ્યાસજીએ આ રચના કરી છે, એની તુલસીદાસજીએ ચોપાઈમાં રચના કરી છે. શેમાં? જેમ શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ કે પાથીએ પાથીએ તેલ નાખીને તમને ખબર પાડું, એમ તુલસીદાસજીએ તમને ને મને આ કલિકાલમાં માણસ સમજી શકે, એને જાણી શકે માટે જો રામે હવે આ જેમાં રામનવમી છે એટલે આગમન થઈ ગયું છે. અવધ મેં રામ વધારે હે. આજ ઇન્ડિયા કોલોની અંદર રામજીનું સ્વાગત થાય છે. તાલીઓના ગડગડાટથી વધાવતા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હજુ ઘણી બધી કથા આગળ બાકી છે, સમય પણ આપણી પાસે ઓછો છે. ત્યારે સૌ પ્રથમ રામાયણના 4 સંવાદ ધ્યાનથી સાંભળજો મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે આ રામ કથા શું થઈ. 4 ભાઈની કથા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, અને 4 જગ્યાએ આ રામ કથાનો સંવાદ ચાલુ થાય, પ્રારંભ થાય. વડલાની છાંયે ઓટા ઉપર બેસી કૈલાસ પર્વત ઉપર શિવજી માં પાર્વતીને આ કથા સંભળાવી રહ્યા છે. કોને? પાર્વતી. ધ્યાનથી સાંભળજો તો તમને રામ કથામાં ખ્યાલ આવશે, અને પકડી રાખજો, નહીતર ક્યાં તમે હું ખોવાઈ જાય ખબર પડશે. 4 ભાઈની કથા, 4 સંવાદ. એમાંથી પ્રથમ સંવાદ શિવ અને પાર્વતીનો. વડલાની છાંયે ઓટા ઉપર બેસી શિવજી માં પાર્વતીની કથા કરી રહ્યા છે.
પ્રયાગરાજની અંદર ત્રિવેણીના કાંઠે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ ઋષિ આ કથાનો સંવાદ કરી રહ્યા છે. નીલગિરી પર્વત ઉપર પક્ષીરાજ ગરુડ અને કાગભૂષુંડે આ કથા કરી રહ્યા છે. અને ચોથી કથા તુલસી અને એનું મન કરી રહ્યો છે. આ ચાર સંવાદ છે રામાયણના. પહેલો સંવાદ શિવ પાર્વતી, બીજો સંવાદ કાગભૂષુંડીજી અને પક્ષીરાજ ગરુડનો સંવાદ, ત્રીજો છે પ્રયાગરાજની અંદર યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજ મુનિ સંવાદ કરી રહ્યા છે. ઋષિ મુનિઓની કૃપા તો તમે જુઓ. આપણા ભારત વર્ષની અંદર 7 ઋષિ મુનિઓ થઈ ગયા છે. એ ઋષિ મુનિઓ કેટલું વ્રત જપ તપ કર્યો જેથી કરી અને આ માનવ દેહ આપણને પ્રાપ્ત થયો છે. સીતારામની વંદના કરવી પડે, એને યાદ કરવા પડે. મોરારી બાપુ પણ કહે છે આ બાલકાંડની અંદર કે આ રામચરિત માનસના 7 કાંડ, એમાંથી આ બાલકાંડ છે ને એ રામના વિવાહની કથા છે, રઘુવીરના વિવાહની કથા છે. અને આ કથા જે કોઈ સાંભળે ભગવાન એનું મંગલ કરે છે. આ કથા જે કોઈ કરાવે, આ કથા જે કોઈ કરે અને આ કથા જે સાંભળે એનો બેડો પાર થઈ જાય છે. એવી છે આ રામચરિત માનસની કથા. વર્ણના વિનાયકો તુલસીદાસજીએ તમામ દેવોની વંદના કરી છે. વંદન કરી તુલસી કહે શિવ અને ભગવાનને હું પ્રણામ કરું છું. તુલસીદાસજી આગળ કહે કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન હોય. જ્યાં રામનું ભજન થાય, જ્યાં રામનું નામ લેવાય ત્યાં હું તરત જાઉં છું. હનુમાનજી જે જગ્યાએ રામની કથા થતી હોય વાયુ વેગે દોડીને જાય છે. અને આ કથામાં ભક્તજનો સાંભળજો, કોઈને આમંત્રણની જરૂર નથી. આપણા ત્યાં કદાચ વિવાહ હોય ને તો એમાં આમંત્રણ જરૂરી છે, પણ જ્યાં આવા ધર્મના કાર્ય થતા હોય, જ્યાં આવા ભગવદ કાર્ય થતા હોય ત્યાં અવશ્ય જવું જોઈએ. અરે આપણે તો શું બીજાને પણ આંગળી પકડીને સાથે લઈ જઈએ તો એનું અડધું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. આવું તો તુલસીદાસજી અનેક દ્રષ્ટાંતો આ કથાની અંદર લખે. આવો આપણે કથા આગળ સાંભળીએ. ચિત્રકૂટમાં સીતારામજી બેઠા છે, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે. આ જે ઘટના બની છે, રામજીએ સીતાજીને કહ્યું કે જાનકી જરા મારા ચરણનું સામું જુઓ. સીતાજીએ રામજીના પગની સામે જોયું. રામજીએ કહ્યું સીતાજી તમને એમ નથી લાગતું કે તમારા ચરણ પગ મારા કરતા વધારે સુંદર લાગે છે? આપના ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર છે. સીતાજીએ કહ્યું નહીં મહારાજ, માફ કરજો,
જ્યારે મારા ચરણ સુંદર છે એની બંને વચ્ચે તકરાર થઈ છે, ત્યાં એટલામાં લક્ષ્મણજી પધાર્યા છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. લક્ષ્મણજીને કીધું, હે લખુ ભૈયા, હવે તું કે રામના ચરણ સુંદર છે કે સીતાજીના? ત્યારે લક્ષ્મણજીએ કીધું છે, હે માં જાનકી, ચરણ તો બંનેના સુંદર છે, બંનેના ખૂબ સુંદર ચરણના કમલથી, એમના હૃદય કમલથી, પણ મારા રામ થકી આપ શોધી રહ્યા છો. લક્ષ્મણજી સુંદર મજાનો નિર્ણય આપે છે. તુલસીદાસજી આગળ વધે કે જાનકી ખુશ થઈ ગયા છે, રામ પણ ખુશ થયા છે. આગળ ગુરુની વંદના આવે. तुलसीदास जी कहे गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए बलिहारी से आपकी जिन गोविंद जियो बताए। ज्यां सुधी सदगुरु न मळे ने ત્યાં સુધી કોઈ જ્ઞાન મને કે તમને મળતું નથી। આ જગતમાં જ્ઞાન કેવલ ગુરુ પાસેથી મળે છે। રામને પણ ગુરુ છે, તુલસીદાસજીના પણ ગુરુ છે, અને ભાગવતની રચના ગુરુની કૃપા હોય તો બેડો પાર થઈ જાય છે। માટે જ કીધું છે ને, ગુરુજીના નામની હો એજી માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં।
સત્યને છુપાય નહીં. નારાયણ હરે નારાયણ વિસરાય નહીં હો. નારાયણ વિસરાય નહીં હો. નાડા છે લોકમાં ગુરુજીના નામની હો. નાડા છે લોકમાં ગુરુજીના નામની હો. બાપા સીતારામ. નાડા છે લોકમાં. આવો બાપા સીતારામની યાદ કરીએ. આજે રામનવમીના પાવન અવસરે સીતારામ 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 જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. કુમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. કુમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. બાપા બજરંગ 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 તમારી જય જય હો. સદગુરુ તુલસીદાસજીએ શિવ અને પાર્વતીના ચરણમાં વંદન કર્યા. વાણી વિનાયકો કહેતા માં સરસ્વતી ભગવાન ગણેશજીના ચરણમાં વંદન કર્યા. સદગુરુના ચરણમાં કોટી વંદન કર્યા છે. અને તુલસીની કલમ લખે કે લક્ષ્મણ એક એવું વ્યક્તિત્વ છે કે રામાયણનું બીજું તો શું કહું ભાઈ, પણ દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં થાય. એક ભાઈ માટે, એક ભાભી માટે 14 વર્ષ જાગ્યો હોય. નિંદ્રા છોડી છે, નારી છોડી છે, મા બાપ છોડ્યા, અયોધ્યાના સુખ છોડી ભાઈ ભાભી માટે 14 વર્ષ અખંડ જાગ્યો છે. એનું નામ જ વૈરાગ્ય છે, એનું ગૌરવ છે. રામજીએ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. કેવલ અહલ્યાનો ઉદ્ધાર નથી કર્યો, પણ એના નામે કેટલાય સાધકો કર્યા છે, એવું તુલસીજી કહે છે. પથ્થરની એક શિલા, કથા તો આપ જાણો છો. ભગવાનના ચરણની રજ એને સ્પર્શ થઈ અને પથ્થરની અહલ્યા થઈ છે. એ અહલ્યા એટલે બુદ્ધિ. શું છે? બુદ્ધિ. બુદ્ધિ મારે અને બુદ્ધિ તારે. સમજાય છે ને? બુદ્ધિ મારે પણ છે અને બુદ્ધિ તારે પણ છે. પણ જો રામની કૃપા હોય તો સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. તુલસી એમ કે એક ટાઈમનું ભોજન કરો તો દેવની બુદ્ધિ આવે, 2 ટાઈમનું ભોજન કરો તો મનુષ્યની બુદ્ધિ આવે, 3 ટાઈમનું ભોજન કરો ને તો રાક્ષસની બુદ્ધિ આવે. કઈ બુદ્ધિ? કેટલાય હૃદયની અંદર દુર્વાસના અને વિકારનો ભગવાને નાશ કર્યો છે. તુલસીદાસજી આગળ કથા કહે, સરયુના કિનારે એક ઝૂંપડીમાં બેસી આંસુડાની કલમ રૂપે તુલસીદાસજી આ કથાનું વર્ણન કરે. માઘ માસ છે. ભારદ્વાજ નામના સંત પ્રયાગમાં રહે છે.
જેને રામચરણમાં અત્યંત પ્રેમ છે, તુલસીદાસજીએ એક ચોપાઈની અંદર ભરદ્વાજજીનો પરિચય આપ્યો છે. તાપસ તમ સમ દયા દાન નિધાના. ભરદ્વાજજી કેવા છે તો કે તપસ્વી છે. કેવા છે? તપસ્વી છે. અનેક યોગો ધારણ કર્યા છે. પ્રયાગના કિનારે અનેક ઋષિઓ આવે છે, દેવતાઓ, ધનુજો, તમામ ઋષિઓ માં ગંગાજીની અંદર, પ્રયાગની અંદર વહેતી ખળખળ ખળખળ ગંગાજીની અંદર સ્નાન કરે છે. માઘ મહિનો દાન પુણ્યનો મહિનો છે. ચૈત્ર માસ પણ દાન પુણ્યનો મહિનો છે. ભરદ્વાજ મુનિનો આશ્રમ અતિ પાવન છે. પરમ રમ્ય મુનિવર તમામ ઋષિઓ એ આશ્રમમાં ભેગા થયા. પોતપોતાની વિચારધારા પ્રમાણે બધાએ સત્સંગ કર્યો છે. ત્યાં એક યાજ્ઞવલ્ક નામના ઋષિમુનિ પધાર્યા છે. યાજ્ઞવલ્ક નામના ઋષિ ઓળખો છો આપ? બહુ તપસ્વી ઋષિ, જેને યજુર્વેદના, શુક્લ યજુર્વેદના તૈત્તરીય પક્ષની જેને રચના કરી એ યાજ્ઞવલ્ક ઋષિ, એ મહાન ઋષિ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. સત્સંગ થયો છે. તમામ ઋષિમુનિઓ બેઠા છે, વિરાજમાન થયા છે. ધીમે 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 માઘ માસ પૂર્ણ થવા આવ્યો છે. આપણા ત્યાં કદાચ વેકેશનમાં બેન ભાણેજડા આવે ને, અને કદાચ જો પાછા વેકેશન પૂર્ણ થાય ને મામાના ઘરેથી પાછા જતા હોય ને, તોય આપણે શું કહીએ છીએ? આવજો. શું કહીએ છીએ? આવજો. જતા હોય છે એમના ઘરે, પણ છતાંય આપણે કહીએ છીએ કે આવજો. જાય એ આપણને આ સંસ્કૃતિને, આ સનાતન ધર્મની સંસ્કૃતિને ગમતું નથી વાલા. એમ આ ભારદ્વાજ ઋષિના આશ્રમની અંદર યજ્ઞવલ્કે ત્યાગી ઋષિમુનિઓ ભેગા થયા છે. સંપૂર્ણ માઘ સ્નાન થયું છે. આ માઘ સ્નાન પૂર્ણ થતા જ તમામ ઋષિઓ પોતપોતાના આશ્રમમાં જવા નીકળી રહ્યા છે. ત્યારે યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજજી એમના પગ પકડે, હે મુનિ ઉભા રહો, જો એમ કહે તો આદેશ ગણાય. બહુ ગહન છે રામાયણ. તો એક મહિનો નહીં, 7 ભાવ આ રામાયણ કરીએ તો કોઈ પૂર્ણ ન થાય એવી છે આ રામાયણ. એનો સાર તમે હું સાંભળી રહ્યા છીએ, એટલે ધ્યાનથી સાંભળશો ને તો જ ખ્યાલ આવશે. યાજ્ઞવલ્કે કહે છે, તમારા મનમાં સંશય? આટલી સાધના પછી પણ હજુ સંશય નથી ગયો? તુલસી એમ કહેવા માંગે છે કે ભલભલાને આ સંશય પણ પૂછવું ક્યાં, કે જ્યાં વિવેક હોય સંશય થાય માણસ જીએ, પણ પૂછતો ક્યાં? તો કે સદગુરુના ચરણમાં. નારી વિરમ દુઃખ લેવું અપારા, ભયમ રોષણ રાવણ મારા. બાપજી, એક રામની તો મને ખબર છે. ભારદ્વાજજી કહે છે, દશરથના પુત્ર એ 4 ભાઈ, જનકપુરમાં એમનું લગ્ન થયું, ગાદી મળવાની હતી. સીતાજીને રાવણ લઈ ગયો. ભગવાન એના ઉપર ચઢાઈ કરી રાવણને મારી નાખ્યો છે. રીછ અને વાનરની સેના સાથે લઈ પુષ્પક વિમાનમાં ભગવાન અયોધ્યા લઈ ગયા છે. એ કથાની તો મને ખબર છે.
શિવ જેનું ધ્યાન કરે એ રામ કે પછી આ રામ? તમે જે કહો છો એ રામ સાચા કે શિવ જેનું ધ્યાન કરે છે? સમજાય છે કથા? સમજાય તો આ સાંકળ પકડી રાખજો તો જ સમજાશે હો. કારણ કે પાયો મજબૂત હોય ને તો આખી કથા સંભળાય અને સમજાય. ઓલા અડધા પિક્ચરમાં ઇન્ટરવલમાં આવો ને કે આ મહારાજ કથા કરે છે શું કે કથા? ચાર ભાઈ, ચાર સંવાદ, અને એની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ ભારદ્વાજ મુનિ વચ્ચે સંવાદ થાય કે દશરથનો પુત્ર એ રામ કે શિવ જેનું ધ્યાન કરે છે એ રામ? મને સંશય થાય છે, મારા સંશયનું નિરાકરણ કરો. ત્યારે ભરદ્વાજજી ભગવાન શિવજી ત્રેતા યુગમાં અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા. એમની સાથે જગતજનની ભવાની સતી દક્ષ પુત્રી હતા. શિવજીએ રામ કથા સંભળાવી. ઈચ્છા થઈ છે કૈલાસ પર્વત ઉપરથી શિવ પાર્વતી નીચે ઉતર્યા છે. જ્યાં ભારદ્વાજ ઋષિમુનિનો આશ્રમ હતો, યાજ્ઞવલ્ક્ય જ્યાં બિરાજમાન હતા ત્યાં આવ્યા છે. અગસ્ત્યજીના આશ્રમમાં, ભારદ્વાજજીના આશ્રમની અંદર શિવ અને શક્તિ કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે. ક્યાંથી? કૈલાસ પર્વત ઉપરથી, હિમાલયની ટોચ ઉપરથી, હિમાલયની તળેટી ઉપરથી આવ્યા છે. હવે વક્તા છે ઊંચા આસન ઉપર બેસે, શ્રોતા છે એ નીચા આસન ઉપર બેસે. આ એક બેઠક વ્યવસ્થા છે. આ કેમ વ્યવસ્થા છે? કે આપ શાંતિથી શ્રવણ કરી શકો, એને જાણી શકો, એને મનમાં તમે ઉતારી શકો, માટે વ્યવસ્થા છે. શિવ પાર્વતી આશ્રમમાં પ્રવેશ કરે. શિવજી અગસ્ત્યજીની પૂજા કરી છે, ચરણ ધોયા છે, ચરણ પખાળ્યા છે. આ બાજુ શક્તિ એ પાર્વતી જોવે છે કે શિવજીએ ઋષિના ચરણ પખાળ્યા છે. પાર્વતી પણ ખૂબ જ્ઞાની છે. યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિ ભારદ્વાજ ઋષિ શિવના ચરણ પખાળે, માં ભવાની પાર્વતીના ચરણ પખાળે. માં પાર્વતીને સંશય થયો છે. ખરેખર વક્તા એ શ્રોતાની પૂજા કરે કે શ્રોતા એ વક્તાની પૂજા કરે? હજુ થોડું તમને સરળ કરી દઉં, સીધું સમજાય છે ને બધાય? કે થોડું વધારે થોડું હજુ એને હળવું કરી નાખું. કથા વાંચનાર એ શ્રોતાની પૂજા કરે કે શ્રોતા કથા વાંચનાર વક્તાની પૂજા કરે? અહીંયા અવળું થયું છે. વક્તા તો યાજ્ઞવલ્ક્ય છે, એ શિવની પૂજા કરી રહ્યા છે, એ પાર્વતીની પૂજા કરી રહ્યા છે, એના ચરણ ધોઈ રહ્યા છે. અગસ્ત્ય જ્યારે પૂજા કરવા ગયા ને ત્યારે શિવજી સમજી ગયા કે ધન્ય હો એ વિનમ્ર સંતને. પૂજા તો મારે કરવી જોઈએ, પરંતુ તે મારી પૂજા કરી રહ્યો છે, પાર્વતીની પૂજા કરી રહ્યો છે. શંકરજી કૈલાસથી અહીંયા આવ્યા છે, ખોટો ધક્કો કરાવ્યો એવું મનની અંદર માં પાર્વતીને થાય છે. કારણ કે જ્યાં બુદ્ધિ કામ લાગે ને, જ્યાં બુદ્ધિ કામ લાગે ત્યાં બધું પૂર્ણ થઈ જાય. બુદ્ધિ બધાને એક સરખી નથી. બુદ્ધિ એ પાર્વતી છે. માં પાર્વતીને સંશય થયો છે કે આ તો શિવની પૂજા કરે છે, આ બધા તો મારી પૂજા કરે છે. આ શું રામ કથા કરશે? આ શું શ્રી રામચરિત માનસ કરશે? એવું મનમાં સંશય માં પાર્વતીને.
તુલસીદાસજી આગળ કથા કહે, શંકરજી કેટલું સમજાવે પણ સતીને ઉપદેશ લાગતો નથી. કારણ કે ત્રેતાયુગ હતો. કયો યુગ? ત્રેતાયુગ. અમુક ભક્તો હમણાં જ આવ્યા છે. આગળ મેં 4 યુગની જે કથા તમને કીધી, 4 યુગ કીધા, એમાંથી આ ત્રેતાયુગની કથા છે. કળિયુગ કરતા તો સારો કાળ, અને એ યુગમાં શંકર જેવી વ્યક્તિ સમજાવે છે કે રામ છે, બ્રહ્મ છે. પણ છતાં શંકર એ પાર્વતીને સમજાવવામાં નિષ્ફળ ગયા છે. તમારા મનમાં સંદેહ જે હોય, તમે મારી માટે વાત તૈયાર થાઓ. હે દેવી, તમે પરીક્ષા કરો. બાકી હું કહું એમાં શંકાના સ્થાન નથી. પરંતુ માં પાર્વતી પરીક્ષા કરે છે. શિવજી ચૂપ થઈ ગયા. કહી દીધું, હવે તમે જ નક્કી કરો, પરીક્ષા કરો, પછી મને કહેજો કે રામ છે કે કોણ છે. જેમાં શંકા હોય ને એનું કલ્યાણ ન થાય. હોય સોઈ જો રામ સરીખા, કો કરી તર્ક બઢાવે શાખા. તર્ક વિતર્ક હોય ત્યાં બુદ્ધિ કામ ન લાગે. માં પાર્વતીને સીતાજીનો રૂપ લેવાનો વિચાર કર્યો છે. ધ્યાનથી સાંભળજો ભક્તો, માં પાર્વતીએ કોનું રૂપ લીધું? સીતાજીનું. રસ્તામાં રામ લક્ષ્મણ મળે. સીતાજી સ્વરૂપમાં પાર્વતી, એને થયું રામની પરીક્ષા કરું, હું લક્ષ્મણની પરીક્ષા કરું. વનની અંદર રામ અને સીતા સીતે 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 કરીને માં સીતાને જાનકીને શોધી રહ્યા હોય છે. માં ભવાની પરીક્ષા કરે, સીતાનું રૂપ લે. સીતાનું રૂપ લઈ રામ લક્ષ્મણ પાસે જાય. પણ માં રામ તરત કહે, ઓળખી ગયા છે મનની અંદર કે આ તો માં પાર્વતી છે. પ્રણામ કર્યા છે રૂપ સીતાજીનું. સમજાય છે ને? સમજો. કારણ કે સિંહણનું દૂધ લેવું હોય તો સોનાનું પાત્ર જોઈએ. કયું? નકર કાણું પડી જાય, એમનામ દૂધ ન આવે. હા, કહેવાનું મારું તાત્પર્ય છે એમાં ભગવતીએ સીતાજીનું રૂપ લીધું છે. રામ લક્ષ્મણ પાસે ગયા છે. રામ લક્ષ્મણ હાથ જોડીને કહે કે માં ભગવતી, આપ હજુ પાર્વતીને સંશય થાય છે. લક્ષ્મણજી પાછળ છે, રામ આગળ છે. લક્ષ્મણજીનું ધ્યાન ગયું છે. લક્ષ્મણજી ઓળખી ગયા છે, આ તો જગત જનની છે, માં ભવાની છે, માતુશ્રી છે. જોરી પાની પ્રભુ कीन प्रणाम श्री राम जय जय राम श्री राम जय राम 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 क्या है आमा भगवती है आमा पार्वती है आ मारी पत्नी नहीं आ सीताजी नहीं रामजी कहो अमारा पिताजी शंकर क्या आऊ कीधो वनवगड़ा में आप एकला छो पार्वती जी समझी गया कि भांडो बधो हवे फूटी गयो
પાર્વતી ત્યાંથી નીકળે છે. કૈલાસ પર્વત ઉપર શિવ બેઠા છે. મહાદેવ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો મહોક્ષખટવાંગમ પરશુરજિનમ ભસ્મફણિનમ કપાલમ ચેદીયત તવ વરદ તંત્રોપકરણમ. એવા શિવ, એવા મહાદેવ, નિરંજન નિરાકાર શિવ સમાધિસ્થ. આંખ બંધ કરે એટલે એને બધું ખબર પડે. આપણે જેમ સીસીટીવી માં જોઈએ છીએ, સીસીટીવી અત્યારે આવી ગયા કળિયુગમાં. શા માટે આવ્યા? ધ્યાન રાખવા માટે. પણ ઉપર સીસીટીવી કેમેરો ચાલુ જ છે આપણા ઉપર. એની તમને કે મને ખબર, પણ શિવ જાણે છે કે આ પાર્વતી રામની પરીક્ષા કરવા ગયા હતા, લક્ષ્મણની પરીક્ષા કરવા ગયા હતા. મેં શિવનું માન્યું નહીં, હવે હું શિવને ઉત્તર શું આપીશ? હૃદયમાં સંતાપ લઈ સતી શિવજીની પાસે ગયા. જેવા ગયા એટલે શંકરજી હસતા હસતા કુશળતાથી પૂછ્યું, હસી ખુશી કુશલા. ચોપાઈ છે તુલસીજીની, પણ એ સમય નથી. માટે શંકરજીએ ખબર છે કે સંશયનો રોગ એને લાગ્યો છે, એના સંશયનો, એને ભ્રાંતિને મિટાવી જોઈએ. અબ જો કરો સતી સન પ્રીતિ મિટાઈ ભક્તિ પત હોય અનિતિ. સતીએ સીતાનું રૂપ લીધું હોય તો હવે મારાથી એની સાથે ગૃહસ્થાશ્રમ બંધાય નહીં. કારણ કે એને સીતાનું રૂપ લીધો. સીતા તો મારી માં છે. સમજાય છે ને? રામ કહે છે કે માં ભવાની માં છે, અને શિવ કહે છે કે આ પાર્વતીએ સીતાનું રૂપ લીધું, માટે સીતા માં સ્વરૂપ છે. સીતાનું રૂપ લીધું છે માટે સતી માં મારા માટે ગણાય. આ જીવન સંકલ્પ જ્યાં નિર્ણય કર્યો ત્યાં જ આકાશવાણી થઈ, ધન્ય હું શિવજી, તમારા સિવાય આવી ભક્તિ કોણ દીપાવે? આમ કરીને સરાહના કરી. શંકર ખૂબ દયાળુ છે. ગંગા યમુનાનો કિનારો, પવિત્ર કથા યાજ્ઞવલ્ક ઋષિજી કરે. ભારદ્વાજજી કથાનું શ્રવણ કરી રહ્યા છે. કાં તો શિવ સાથે સમાધાન કરાવી દો, અથવા તો હું શિવ વિરહમાં મારું શરીર અગ્નિથી બાળીને ભસ્મ કરી દઉં. કદાચ કાં તો મારું મૃત્યુ થાય. આ રીતે માં મનની અંદર વિચાર કરે. રામ રામ સબ સુમિરન લાગે, જાને ઓ સતી જગપતિ જાગે. પતિ સાથેનો સંબંધ તૂટ્યો છે. રસપ્રદ કથા શિવજી કહેવા લાગ્યા છે. रामचंद्र गुण बरने लागा, सुनते सीता करदुक भागा. पण बन्યું છે એવું કે કથા શરૂ કરીએ કાળમાં દક્ષ મહારાજને બ્રહ્માજીએ પ્રજાપતિ નાયકની પદવી આપી. દક્ષ એટલે સતીના પિતા. દક્ષ એટલે સતીના પિતા, શિવજીના સ્વસુર. સ્વર્ગના તમામ દેવો દક્ષને આટલી સ્પષ્ટ મહાનતા મળતી. પરિણામ એ આવ્યું કે દક્ષને મોટો અહંકાર આવ્યો છે. અને અહંકાર રાવણનો રહ્યો નથી. ભાગવતમાં કંસ મરે ને એટલે કથા પૂર્ણ. એમ રામાયણમાં રામ હે રામ કરીને જયારે નાભીની અંદર રામ બાણ મારે ત્યારે રાવણ ઢળી પડે ને એક જ વખતે રામનું નામ લે, હે રામ.
બાકી તો થોડી ઘણી મુશ્કેલી આવી જાય. આજ આ દક્ષને અહંકાર આવ્યો છે. દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞ તો એને ઘણા બધા મોટા મોટા કર્યા હતા, પણ આ યજ્ઞની પાછળ એને જે અપમાનનો જે ભેદભાવનો બદલો લેવો હતો એ આશા હતી. બ્રહ્મ સભાની અંદર બધા જ બેઠા છે. ત્યાં દક્ષ પ્રજાપતિ પધારે છે. ત્યારે શિવજી ત્યાંથી ઉભા નથી થયા. એક વખત સભા હતી, એ સભાની અંદર બધા જ બિરાજમાન હતા. શિવજી આવ્યા, દક્ષ પ્રજાપતિ પણ આવ્યા, પરંતુ શિવ તો સમાધિસ્થ છે, નિરંજન છે, નિરાકાર છે, ત્રણેય લોકના અધિપતિ છે. એમને માન શું, અપમાન શું, જ્ઞાન શું, વૈરાગ્ય શું, ભક્તિ શું? માન આપો તોય ભલે, ન આપો તોય ભલે. મારી સાથે જરા અણબન આવું છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો છે. શિવજી બેઠા રહ્યા. દક્ષથી એ જોયું ન ગયો. યજ્ઞનો આરંભ થયો. પોતાના જમાઈને તેડાવ્યા નહીં, બધાને આમંત્રણ મોકલ્યું છે. ઇન્દ્રલોકમાં, બ્રહ્મલોકમાં, સૂર્યલોકમાં, વૈકુંઠમાં, બધા લોકોમાં આમંત્રણ ગયું. પણ હિમાલયના ખોપડામાં બેઠેલા એ કૈલાસના અધિપતિ મહાદેવને ઇન્વિટેશન કાર્ડ નહોતું. આ કલિકાલમાં આપણા ત્યાં લગ્ન પૂર્ણ થાય ને પછી ખબર પડે કે લે આને તો આમંત્રણ રહી ગઈ. બોલો ચાંદલાનો ચોપડો જોઈએ ને એટલે યાદ આવે. સમજાય છે ને કથા? આમંત્રણ નથી. સતી સતી હઠ કરે, જીદ કરે. આ બાજુ દેવી દેવતાઓ પુષ્પક વિમાન લઈ કૈલાસ પર્વત પરથી નીકળે છે. આ બાજુ શિવ શક્તિ બેસી રહ્યા છે, શિવ પાર્વતી છે. આ બાજુ જોવે પુષ્પક વિમાન લઈને ઇન્દ્ર નીકળે, બ્રહ્માદિ નીકળે. પાછા કહેતા જાય કે તમારા ત્યાં આપણે લગ્ન છે, જાઉં છું. આપણા હગાવાલા કે ને હોય ને વાત સંસાર છે. આપણી જ કથા છે રામાયણ. કેટલા ભાઈની કથા? 4 ભાઈની. સંપીને રહ્યો ને વાલા તો આ રામ છે ને જીવન જીવતા શીખવે છે. પાછા કહેતા જાય કે દક્ષ પ્રજાપતિના યજ્ઞ છે ને એ યજ્ઞમાં જઈએ છીએ. જીવને આમંત્રણ નથી. સતીને કહે શિવ તો નિરંજન નિરાકાર છે. બીજું વિમાન નીકળે, ત્રીજું વિમાન નીકળે. કૈલાસ પર્વત ઉપરથી વિમાનો નીકળ્યા છે. સતીને થયું છે કે પિતાને ક્યાં યજ્ઞ, બાપના ત્યાં યજ્ઞ, મારે જવું છે. ભોળાનાથ કે ના, જવાય નહીં આમંત્રણ વગર. પણ સ્ત્રી હટ, રાજ હટ અને બાળ હટ, આ 3 હટ છે. એની સામે કોઈનું ચાલતું નથી, ચાલવાનું નથી. સતીજી ત્યાં ગયા છે. સુંદર મજાનું સ્થાપન હતું. બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા હતા. ભદ્રં કર્ણૈઃ શૃણુયામ દૈવા ભદ્રં પશ્યૈમા ક્ષભિર્જજતરાઃ સ્થિરૈરૈ તુષ્ટુવાભૂ સપ્તનો દેવ્યસે મહિદૈ મહિતં જદાયુ. ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા છે. સુંદર મજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞમાં અનેક અનેક બલિદાન, અનેક અનેક આહુતિઓ પાઈ રહી છે. તમામ દેવોનું સ્થાપન છે, પણ શિવનું સ્થાપન નથી. માં સતીને થયું બધાયનું સ્થાપન, શિવનું સ્થાપન નહીં. બધાયને આહુતિ, શિવને આહુતિ નહીં. જૈન પિતાજીને દક્ષ પ્રજાપતિને કીધું છે દીકરીએ બાપને મળવા ગઈ, પણ બાપ એ દીકરીને મળતો નથી. વિચાર તો કરો. આ રામાયણની કરુણા છે. આ શ્રી રામચરિત માનસ તુલસીદાસજી પોતાની ચોપાઈએ લખે છે. માને કહે છે,
એ માં હું આવી છું. માં પણ મોઢું ફેરવી દે છે, પાછું થોડી જોડે એની જોડે બને છે. માં તો કદાચ દીકરી જોડે બને. માં સતીથી આ સહન ન થયું. ટૂંકમાં વાત કરીએ, અપમાન હળાહળ એ પતિનું અપમાન સાંભળે માએ જમણા પગના અંગૂઠાથી અંદર થઈ પોતાનો ક્રોધાગ્નિ ભડભડ ભડભડ બળવા લાગ્યો છે. માં સતી એ દક્ષ પ્રજાપતિનો જ્યાં યજ્ઞકુંડ હતો એ યજ્ઞકુંડની અંદર હોમાના છે. યજ્ઞકુંડમાં જ્વાળાઓ ભડભડ ભડભડ બળવા લાગી છે અને માં સતીએ પ્રાર્થના કરી છે કે આજ મારા આ પતિનું અપમાન થયું છે. પતિ મેં કથા બરાબર સાંભળી નહીં, તેથી આ વામાંગીનો ત્યાગ પણ કર્યો છે. પણ આજે હું એવો સંકલ્પ કરું છું કે બીજા જન્મમાં પણ મને શિવ જેવા પતિની પ્રાપ્તિ થાય. આવી સ્તુતિ કરી માં જગદંબા એ યજ્ઞકુંડની અંદર હોમાના છે. આ બાજુ શિવજીને કૈલાસમાં ખબર પડી છે માં પાર્વતી યજ્ઞકુંડની અંદર હોમાના છે. વીરભદ્ર નામના ગણને આજ્ઞા કરી છે, હે વીરભદ્ર આપ જાઓ એ દક્ષિણા યજ્ઞનો વિનાશ કરો. આ બાજુ શિવજી શિવ તાંડવ કરે, કૈલાસ પર્વત બોલવા લાગ્યો. શિવજી ત્યાં આવ્યા છે, એ અડધું શરીર ખભા ઉપર મૂકી આજ ક્રોધાગ્નિની અંદર શિવજીએ તાંડવ કર્યું. જટાટમી જલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતામ ભંગ કુંભ માલિકામ ડમડમડમડમડમન્યનાદવૃત્તમરભયં ચકાર કંડ કંડવત્તનોદુન શિવં શિવં જટાજટા સબ્રમં બ્રહ્મન્નિલેન્દ્ર નિલયરે વિલોલ વેદ્યવલ્લરે વિરાજમાન મૂર્ધને તગત તગત ગરજ લલાટ પટ્ટ પાવતે કિશોર ચંદ્રશેખરે રજે પ્રદિક્ષણમ મમ. આય મહાદેવ. संत तेरे मौज मान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदे कथित गंभरे मनो विनोदन वस्तु गटा भुजंग पिंगल सुरक्षणामणे प्रभाग दंड कमुमग्र लक्त लिगवधो वधो गए मलाउन विंदु नगपुरत भक्तरीय में दुरे मनो विनोद मद्भुतम विभर्ग भोग भरधरी. મહાદેવ ને વાલા ત્યારે
મને ભજો દેવને રાત ભોળાને ભજો દેવને રાત મને ભજો દેવને રાત ભોળાને ભજો દેવને રાત શિવને ભજો દેવને રાત ભોળાને ભજો દેવને રાત ભોળાને ભજો દેવને રાત ભોળાને ભજો દેવને રાત નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર શિવજીએ તાંડવ કર્યું છે આ બાજુ એક પાત્ર છે એમાં કદાચ તમે ગમે એટલું નાખો ગમે એટલું ભરો વધારે ભરવાની કોશિશ કરો શું થાય એમ કથા ભક્તિથી પ્રેમથી સાંભળો આ બાજુ પાર્વતીજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે વ્રત કરે છે વર્તુલા કરે છે માં ભવાનીની પૂજા કરે છે જય 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 ગિરિરાજ કિશોરી જય મહિષ મુખ ચંદ ચકોરી જય ગજબદન સદાનન માતા સુંદર ચોપાઈ છે સમય નથી પણ જય 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 गिरिराज किशोरी जय महिष मुख चंद्र चकोरी जय गज बदन सदानन माता हे मां भवानी મને શિવપતિ તરીકે પ્રાપ્ત થાય આ બાજુ તમામ દેવો તૈયાર થયા છે કે શિવજી હવે પરણો પણ બાપા જોડે જાય કોણ હે શિવજી જોડે બધાય ફફડે એને મહાદેવ કહેવાય શિવને કહે કોણ કે આ પરણો બ્રહ્માજીએ બીડું હાથમાં ધર્યું છે શિવજીને કીધું હમણાંથી અમે ઘણાની જાનમાં ગયા નથી આયા દેવલોકમાં ફરીએ છીએ આટા મારીએ છીએ કંઈક એવું કરો કે અમે તમારી જાનમાં આવી ટૂંકમાં કહીએ તો શિવજીએ એ બ્રહ્માજીનું વચન સ્વીકાર્યું છે આ બાજુ નારાયણનો તમામ શણગાર શિવને થયો છે તમે વિચાર તો કરો કારણ કે શિવ તો ગોરા જ હતા નારાયણ વિષ્ણુ છે થોડા શ્યામ હતા શ્યામ હોય તો જો વાલો કાનુડાવો લાગતો હોય તો શિવ તો ગૌર વર્ણ છે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે પ્રહર કપૂર જેનું ગૌર વર્ણ છે એવા શિવજીએ સુંદર મજાનું સ્વરૂપ લીધું છે આ બાજુ સુંદર મજાની લગ્નની તૈયારી થઈ છે વાજા વાગવા લાગ્યા છે શિવજીની જાઢેરી જાન જોડી છે સુંદર મજાની જાન હવે એના જાનૈયામાં કોણ હોય તમને ખબર છે હે એકઈ સ્મશાન બાકી ન હોય ફરતું બધા હોલસેલમાં હા કોઈ માથા વાળા કોઈ માથા વગરના વરરાજાને તો મુગટ હોય પણ આને કલગી વાળો આમ સર ફૂફાડા મારતો હા એરું એનો શણગાર જ છે ને બાપ ભસ્મ રમા કે આ બાજુ સુંદર મજાનો સ્વયંવર રચાણો છે જાનકીજીના ધામધૂમથી લગ્ન થયા છે એ આવી છે તમારે 2-5 મિનિટ નવરાત્રી છે તો ગરબા રમવા છે હે ઘણી ઈચ્છા 5 મિનિટ ઉભા થઈ જાય વાલો તો શિવની જાનમાં પણ આમે જાનમાં જઈને તો એમને મજા આવે નહીં 5 મિનિટ જ્યાં બેઠા છો ત્યાં ઉભા થઈ જાય વાલો એટલે આનંદ કરી થોડો એ આવી છે જગરી જાન શિવજી પરણે છે આવી છે જગરી જાન પરણે છે આવી છે જગરી જાન શિવજી પરણે છે આવી છે જગરી જાન શિવજી પરણે
પગલા પડ્યા મારી માં હેત ઘણા કુમકુમના પગલા પડ્યા મારી માં હેત ગયા ગોવાલો મુકોળે બન્યા મારી કરયા ભોગાના ઘાણા થયા રામ લક્ષ્મણ શત્રુઘ્ન તમામ વાનરા સહિત સ્વાગત થઈ રહ્યું છે રામ એ ગોરસ ગોરો પાળો રંગ રે હો દાવ ગમતો નથી ગોરો પાળો દાવ ગમતો નથી એ ગોરસ ગોરો પાળો રંગ રે દાવ ગમતો નથી એ ગોરસ ગોરો પાળો રંગ રે દાવ ગમતો નથી ચાલે છે
ત્યારે હરિધર્મ એમ એકે નારા ગુંજેલા એમાં ગમનું થઈ ન હોય હા આ ઇન્ડિયા કોલોની છે બાપ સૌનો સાથ અને સૌ સંપીને રહેવાલા એવા વ્યાસપીઠ ઉપરથી આજે ભૂદેવ તરફથી આ તમામ ઇન્ડિયા કોલોનીને આશીર્વાદ છે આવું ત્યાં ઊંચા કરી રામનો જય જયકાર કરીએ બોલીએ રામચંદ્ર ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો બોલો તો ખરા રામ લક્ષ્મણ જાનકી જય બોલો વાહ ભાઈ વાહ હું બોલું હર હર ને બધાય બોલવાનું છે મહાદેવ પણ બે હાથ ઊંચા કરીને આપણે બોલીશું 3 વખત હું બોલીશ હર હર ને તમે બધાય બોલજો મહાદેવ બોલો હર હર મહાદેવ બોલો હર હર મહાદેવ બોલો હર હર વાહ આવો કથા તરફ આપણે આગળ વધીએ પણ હવે ધીમે 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 ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર તરફ આપણો દેશ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધી ગયો છે ત્યારે આજે મને ગર્વ છે આ સનાતન ધર્મની વાત ઉપરથી રામ કે આજ ઇન્ડિયા કોલોનીની અંદર હજુ પણ રામ છે હજુ પણ સીતા છે હજુ પણ હનુમાનજી છે
અને હનુમાનજી તો અજરને અમર છે. ત્યારે આવું આગળ કથા 4 અવતાર ભગવાને ધારણ કર્યા છે. રાક્ષસોએ 3 અવતાર ધારણ કર્યા છે. આ ધરતી ઉપર પૃથ્વી ઉપર પાપ વધવા માંડ્યું છે, ભયંકર પાપ. તુલસીદાસજીની કલમ આગળ ચોપાઈ દ્વારા લખે, વૃંદાને શ્રાપ, જાલંધરનું સતીત્વ ગણાવ્યું. ભગવાન વિષ્ણુ એટલે શાલિગ્રામ બની ગયા છે. ધ્યાનથી સાંભળો. Krishna Krishna Hare Hare Hare
છું. મજાનો આ ઇન્ડિયા કોલોની દ્વારા શ્રીમદ રામચરિત માનસ ગાથા સંપન્ન થઈ, ભગવાનની મહાઆરતી પણ સંપન્ન થઈ. આવો આપણે સૌ કોઈ વ્યાસપીઠની પ્રદક્ષિણા, ભગવાનને વંદન. અમારા આયોજક મિત્ર જે પ્રમાણે કે પ્રમાણે ભગવાનનું ભજન થયું અને ભોજન અને ભજનમાં અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય. અને વધારે તો મને કોઈના નામ નથી આપતી, મનથી કે ધનથી જેને પણ યોગદાન આપ્યું. સીતા જેને મનોકામના પૂર્ણ કરે